હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. દુનિયા સતત બદલાઈ રહી છે, એમાં પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની પેટર્ન સતત બદલાઈ રહી છે. હું એક એક્ઝામ્પલથી તમને સમજાવું. દાખલા તરીકે જૂનું બિન સચિવાલયનું પેપર લગભગ 200 માર્ક્સનું આવતું. 200 માર્ક્સના પેપરની અંદર 2 કલાક જેટલો સમય આપવામાં આવતો, પણ એ સમયે પરીક્ષાનું લેવલ બહુ ઇઝી હતું, બહુ સરળ પ્રશ્નો પૂછાતા, તો 2 કલાકનું પેપર મેનેજ થઈ જતું. પણ આજે વિદ્યાર્થીઓની મહેનત પણ વધી છે, સામે સામે મેરિટ પણ બહુ જ ઊંચું જવા માંડ્યું છે. એટલે આટલું હાઈ મેરિટ જ્યારે જતું હોય કોઈ પણ પરીક્ષાઓમાં, ત્યારે એના પાસ થવા માટે આપણી પરીક્ષામાં જતાં પહેલાં કેટલું પ્લાનિંગ, કેટલીક સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે. હું અહીં મારી લાઈફમાં કરેલી ભૂલો તથા એવી ભૂલો કે જે તમે પરીક્ષામાં નહીં કરો તો 100% તમારે 2 થી 5 માર્ક્સ જરૂર વધશે, અને કેટલાક એક્ઝામ દરમિયાન કેટલાક સ્પેશિયલ પોઈન્ટ છે જેના ઉપર આપણે ફોકસ કરવું અનિવાર્ય છે. અધરવાઇઝ શું થશે કે એક્ઝામ આપણું બગડી જશે, આપણે એક્ઝામને ક્લિયર નહીં કરી શકીએ ગમે તેટલી મહેનત કરશો તો પણ. હવે કયા કયા પોઈન્ટ છે જેના આપણે ધ્યાનમાં લેવા પડે, ઓકે, એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલું, સ્ટડી કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. અહીં આગળ ગૌણ સેવા, પંચાયત, તલાટી, પીએસઆઈ, ઇવન જીપીએસસી લેવલના પણ ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તો એનો તમે લાભ લઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ જે મારે તમને કહેવો છે કે હંમેશા સરળ પ્રશ્નોને તમે પ્રથમ ઉકેલો. આવું મારું કહેવા પાછળનું રહસ્ય શું છે? કારણ કે પરીક્ષાની અંદર શું થશે, જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે પરીક્ષા આપવા જશે તો પરીક્ષાની અંદર શરૂઆતમાં કેવા આવશે, ડિફિકલ્ટ પ્રશ્નો તમારી સામે આવશે. ડિફિકલ્ટ પ્રશ્નો આવે, તમારી સામે હાર્ડ પ્રશ્નો આવશે. હવે જ્યારે તમારી હાર્ડ પ્રશ્નો આવશે એટલે વ્યક્તિ શું થશે, વ્યક્તિને ડર લાગશે, વ્યક્તિ પોતે ડરી જશે. ઓકે, તો હું હંમેશા એવું કહું છું કે માનો કે તમે આ એક્ઝામ્પલ હું એટલા માટે આપું છું કે લેટેસ્ટ એકવાર એક્ઝામ્પલ લેવડાવી હતી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં લગભગ 30થી 32 માર્ક્સના લગભગ મેથ્સના પ્રશ્નો આવેલા, અને શરૂઆતથી જ હાર્ડ પ્રશ્નો આવેલા, એટલે લોકોને ડર લાગી ગયો. તો લોકોએ મતલબ એસ્પિરન્ટ જે આપણા સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરતા હતા પોલીસની, એ લોકો ખૂબ ડરી ગયા અને એમને ખૂબ જ પ્રિપરેશન કરી હોવા છતાં પણ એમનું સિલેક્શન ના થયું. ઇવન તૈયારી બેસ્ટ હતી પણ સિલેક્શન ના થયું. કેમ કે એમને મેથ્સના પ્રશ્નો જોયા અને બધા ડિફિકલ્ટ હતા. તો આપણે શું કરવાનું, આખું પેપર પહેલાં જોવાનો પ્રયત્ન કરો, એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરવાનો, અને હંમેશા શરૂઆતની અંદર ઇઝી પ્રશ્નો સરળ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. કેમ હું સરળ પ્રશ્નોનું કહું છું, એનું રીઝન છે. માનો કે શરૂઆતમાં તમે ગણિત અથવા ઇંગ્લિશ જેવા હાર્ડ સબ્જેક્ટના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો એની પાછળ 3 થી 5 મિનિટ લાગશે પર ક્વેશ્ચન. એક પ્રશ્ન પાછળ તમને 3 થી 5 મિનિટ લાગશે. પરંતુ જો તમે સરળ પ્રશ્નોથી શરૂઆત કરશો, કે હાર્ડ પ્રશ્નો હોય તો એને કોઈક માર્ક્સ આપી દો, સ્ટાર માર્ક્સ આપો, અથવા પાછળ લખી દો કે આ પ્રશ્નો મારે પાછળથી સોલ્વ કરવાના છે, અને જે સરળ પ્રશ્નો છે એનો જ માત્ર ઉકેલ આલો, તો તમારે શું છે, 1 મિનિટની અંદર 3 થી 5 પ્રશ્નો, જેવી તમારી સ્પીડ, મિનિમમ 3 પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. અહીંયા મિનિટ્સ એટલે સમયનો બહુ જ વેલ્યુ હોય એક્ઝામની અંદર, બહુ ઓછો સમય હોય પર એમસીક્યુ પાછળ. તો જ્યારે તમે 1 મિનિટની અંદર 3 થી 5 એમસીક્યુ કરો તો તમને એનો એડવાન્ટેજ પાછળથી થશે, અને પાછળથી મે બી એવું થાય કે આ પ્રશ્ન તમે 1 કે 2 મિનિટમાં પણ સોલ્વ કરી શકો. એટલે હું હંમેશા કહું છું કે શરૂઆતમાં સરળ પ્રશ્નોથી પેપરની સોલ્વ કરવાનો ટ્રાય કરવો જોઈએ, અને પાછળથી જેમ બને એમ પછી ડિફિકલ્ટ પ્રશ્નો હાથમાં પકડવા જોઈએ. મેથ્સ હંમેશા ટ્રાય કરો કે પરીક્ષાના અંતની અંદર સોલ્વ કરો, ક્યારેય મેથ્સને શરૂઆતમાં સોલ્વ ના કરો, કારણ કે મેથ્સનો કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરો તો મિનિમમ 1 મિનિટ તમને લાગી જશે. હવે 1 મિનિટ અથવા 1 થી 5 મિનિટ લાગે પર પ્રશ્નની અંદર, તો પાછળથી તમે સરળ પ્રશ્નો ચૂકી જશો. પછી કેવું થશે કે જ્યારે તમે એક્ઝામનું સેન્ટર છોડીને બહાર આવશો ને, તમારો મિત્ર તમારા જોડે કહે છે, અલા કે ભાઈ પેલો કમ્પ્યુટરનો પેલો કેટલો સરળ પ્રશ્ન ઇઝી પૂછવાનો, અથવા પેલો સામાજિક વિજ્ઞાનનો કેટલો સરળ પ્રશ્ન ઇઝી પૂછવાનો, ત્યારે તમને લાગશે કે યાર આ પ્રશ્નો તો મેં જોયા જ નથી પરીક્ષાની અંદર, ક્યાં હતા એમ. તો ત્યારે તમને બહુ પસ્તાવો થશે કે મેં આવા ઇઝી પ્રશ્નો, બહુ સરળ અને ઇઝી પ્રશ્નો મેં છોડી દીધા, અને હાર્ડ પ્રશ્નો કરવાના ચક્કરમાં મેં મારા 5 થી 6 માર્ક્સ ગુમાવ્યા. અને 5 થી 6 માર્ક્સ જ્યારે એક્ઝામમાં તમે ગુમાવો એટલે તમે સમજી લો કે યુ આર આઉટ ઓફ ધ કોમ્પિટિશન. તો હંમેશા શરૂઆતની અંદર સરળ પ્રશ્નોથી શરૂઆત કરો, જેથી તમને બેનિફિટ થશે. હવે તમને બીજી વસ્તુ તમને કહું કે ટોપિક વાઇઝ સમયને ફાળવો. અચ્છા, હું અહીંયા શું કહેવા માગું છું, દાખલો અહીંયા તમારી એક્ઝામની અંદર સૌથી મોટો પ્રશ્ન છે મેથ્સ એટલે ગણિતનો, સૌથી મોટો પ્રશ્ન છે ગણિતનો. અને બીજો એક પ્રશ્ન છે તમારા જે સિલેબસની અંદર બહુ મહત્ત્વનો છે, એ પ્રશ્ન છે અંગ્રેજીનો, બરાબર. એક તો છે ગણિત અને એક છે અંગ્રેજી. તો તમે માનો કે દાખલા તરીકે તમારી કોઈ પરીક્ષાની અંદર 30 પ્રશ્નો ગણિતના પૂછાવાના હોય, 200 માર્ક્સની પરીક્ષા હોય, અને એમાં 30 પ્રશ્નો તમારા ગણિતના પૂછાવાના હોય,
તો ઘરેથી તમે પ્લાનિંગ કરીને નીકળો કે હું ગણિતના એક પ્રશ્ન પાછળ મેક્સિમમ શું કહેવાય મેક્સિમમ હું 5 મિનિટ આપીશ અથવા તમારી જેટલી કેપેસિટી, પણ હું તમને કહું છું કે 5 મિનિટ કરતાં કોઈ પણ પ્રશ્ન વધારે લે પછી એ પ્રશ્નને ત્યાં છોડી દેવાનું, ક્યારેય પણ કરવા ના બેસવાનું આવા બધા પ્રશ્નોને. જો આવા પ્રશ્નો તમે 5 મિનિટની જગ્યાએ એક પ્રશ્ન સોલ્વ કરવામાં જો તમે 15 મિનિટ નીકાળી દીધી તો સમજો કે તમારું પેપર ત્યાંથી બગડવાની શરૂઆત થઈ જશે. અને આવી જ્યારે પ્રશ્નમાં સમય નીકળી જાય એટલે પછી તમને બહુ પ્રકારનું ટેન્શન અને સ્ટ્રેસ આવશે, કપાળ ઉપર પરસેવો શરૂ થઈ જશે અને તમારું આખું પેપર ખરાબ થશે. ઇવન તમે બેસ્ટ પ્રિપરેશન કરી છે તો બી તો આવા બધા પ્રશ્નો ઇવન તમને આવડતા હોય પરંતુ એને જેનો સમય બહુ 15 મિનિટ કે 5 મિનિટ કરતાં વધારે લાગે એમ હોય તો એ પ્રશ્નને છોડી દો, કંઈ કરવાની જરૂર નથી. અરે યાર પરીક્ષાની અંદર 200 પ્રશ્નો છે યાર, આવા 5 પ્રશ્નો સોલ્વ નહીં કરો શું ફરક પડશે? કયો મેરિટ યાર 190 જવાનું છે, આપણું મેરિટ 120 130 મેરિટ જતું હોય ત્યારે આવા 5-10 પ્રશ્નો ના પણ કરીએ શું ફરક પડે? કંઈ ફરક ના પડે. ઇવન આવડતા હોય તો પણ છોડી દેવા, જેથી તમે બીજા પ્રશ્નો પર ધ્યાન આપી શકો અને વ્યવસ્થિત પેપર લખી શકો. એટલે ઘરેથી જ નક્કી કરો ભાઈ અંગ્રેજીનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો હું એક પ્રશ્ન પાછળ કેટલું મિનિટ આપીશ, એક પ્રશ્ન પાછળ કેટલો મિનિટ અથવા કેટલી સેકન્ડ આપીશ એ પહેલાંથી ઘરેથી જ નક્કી કરીને જાઓ. કારણ કે જીકેના પ્રશ્નમાં બહુ ઇસ્યુ નહીં થાય, ઇસ્યુ થશે અંગ્રેજી અને ગણિત પાછળ. અંગ્રેજી અને ગણિતને વ્યવસ્થિત તમે પ્રિપેર કરો અને એક્ઝામની અંદર જાઓ ત્યારે નક્કી કરીને જાઓ કે એક પ્રશ્ન પાછળ હું આટલો સમય આપીશ. નેક્સ્ટ વાત કરીએ કે મુશ્કેલ પ્રશ્નના ડરના અનુભવો. મેં તમને હાલ જ વાત કરી કે જો શરૂઆતની અંદર કારણ કે તમે જેવું પેપર તમારા હાથમાં આવશે અને પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન બધા કોઈ એવા પ્રશ્નો ડિફિકલ્ટ હાર્ડ છે, ઇવન જીકેના પ્રશ્નો છે અથવા ગણિતના પ્રશ્નો છે કે જે બહુ ડિફિકલ્ટ છે, તમે ક્યારેય વાંચ્યા નથી અથવા વાંચ્યા છે પણ થતો બી તમને કંઈ યાદ આવતું નથી. તો ચિંતા ના કરો મિત્રો, મેં તમને હાલ જ કીધું કે પેપર 200 માર્ક્સનું છે, 200 પ્રશ્નો આવવાના છે. જ્યારે પરીક્ષામાં 200 અથવા 100 પ્રશ્નો જ્યારે આવવાના છે પરીક્ષામાં, એવા 5-10 પ્રશ્નો નહીં આવડે કોઈ ફરક નહીં પડે. અને હા એક નવાઈની વાત એ છે કે જ્યારે કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પ્રિપરેશન સારી એવી કરી હોય તો તેને જરૂર ખબર પડી જાય કે ભાઈ આ પ્રશ્ન ઇઝી છે કે હાર્ડ. તમને એટલી પરીક્ષામાં તો ખબર પડી જાય કે કોઈ પણ પ્રશ્ન ઇઝી પૂછે છે કે હાર્ડ, એટલું તો તમે એનાલિસિસ કરી શકો કે ભાઈ આ પ્રશ્ન હાર્ડ છે તો જો તમને હાર્ડ લાગે તો બધા લોકોને હાર્ડ લાગે તો એની ચિંતા ના કરવી. આપણે ઇઝી પ્રશ્નો કયા છે, આઈએમપી પ્રશ્નો કયા છે એના ઉપર જ ફોકસ કરતું રહેવાનું એક્ઝામની અંદર. તો એનાથી શું છે ઇઝી પ્રશ્નો સોલ્વ કરતા રહેશો એમ તમારો આત્મવિશ્વાસ વધતો રહે છે. આત્મવિશ્વાસ પરીક્ષામાં બહુ મેટર કરે ભાઈ. જો તમે હાર્ડ પ્રશ્નો સોલ્વ કર્યા તો એનાથી તમારા મનની અંદર ડર પેદા થઈ જાય. જો ડર એકવાર પેદા થઈ ગયો, પરસેવો છૂટી ગયો કપાળની અંદર, પૂરું થઈ ગયું, ત્યાંથી તમારું પેપર પૂરું થઈ ગયું. હંમેશા કોન્ફિડન્સ લાવવા માટે એક્ઝામની અંદર ઇઝી પ્રશ્નોથી શરૂઆત કરો. ભારે પ્રશ્નો, કારણ કે તમને તો ખબર પડી જાય ને ભાઈ, એક્ઝામની પ્રિપરેશન કરતા વ્યક્તિને ખબર પડી જાય કે આ પેપર હાર્ડ છે, આ પેપર ઇઝી છે, આ પ્રશ્ન સહેલો છે, આ પ્રશ્ન હાર્ડ છે. હાર્ડ પ્રશ્નોથી જેટલા દૂર રહેવાય એટલું દૂર રહો. એને પરીક્ષાના લાસ્ટ 15-20 મિનિટમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. અધરવાઇઝ છૂટી જશે તો બી કંઈ વાંધો નહીં, પણ જે પ્રશ્નો ઇઝી હતા અને તમને આવડતા હતા એ કોઈ પણ સંજોગમાં છૂટવા જોઈએ નહીં. એટલે મુશ્કેલ પ્રશ્નોથી ડરના અનુભવ, કારણ કે મુશ્કેલ કેવું છે એક્ઝામની અંદર હાર્ડ ફોર ઓલ અને ઇઝી ફોર ઓલ. ઇઝી પૂછા છે બધા માટે ઇઝી છે, હાર્ડ પૂછા છે બધા માટે હાર્ડ પૂછા છે. તમારે એકલા માટે તો કોઈ અલગ પેપર આવવાનું નથી. તો જરા પણ ચિંતા કરવાની નહીં. આનાથી તમારું પેપર બગાડવું ના જોઈએ, તમારી પરીક્ષાની મહેનત પાણીમાં ના જવી જોઈએ. આ વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ વસ્તુ કહું છું કે પ્રશ્નોનો સાચો ઉત્તર આપવાનો પ્રયત્ન કરો, જવાબ ધારવાનો પ્રયત્ન તો બિલકુલ ના કરો. પરીક્ષામાં શું થાય, ઘણા મિત્રો શું કરે, દાખલા તરીકે કોઈ ઇંગ્લિશની અંદર કોઈ સ્પેલિંગ પૂછો, ઇંગ્લિશમાં કોઈ સ્પેલિંગ પૂછો, બરાબર. હવે આ સ્પેલિંગનો એમાં પૂછો કે ભાઈ સમાનાર્થી શબ્દ આપો. ચલો ગુજરાતીનું જ કોઈ કહેવત લઈ લે કે ગુજરાતીમાં એવો પ્રશ્ન પૂછો કે કોઈ શબ્દ પૂછો, માનો કે અહીંયા વાદળ શબ્દ લખ્યો કે ભાઈ વાદળનો નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયો છે. હવે તમને માનો કે વાદળ શબ્દ તમે ક્યારે વાંચ્યો નથી અને નીચે 4 ઓપ્શન આવે, 4 ઓપ્શનમાંથી એક પણ ઓપ્શન તમને આવડતો નથી. તો આવા સંજોગોમાં લોકો અમુક શું કરે, ધારશે બેઠા બેઠા. એટલે ધારવાની ક્યાં જરૂર છે યાર? આવડશે તો તમને ખબર હોય તો ખબર છે, નથી ખબર તો નથી ખબર. તમારે એટલું ટ્રાય કરવાનું છે. જો તમને સાચો આન્સર આવડતો હોય તો ટ્રાય કરો લખવાનો, સાચો આન્સર નથી આવડતો તો વસ્તુને સ્કીપ કરો. અધરવાઇઝ ઈ કરી દો તો તમને એવું લાગે કોન્ફિડન્સ હોય કે ભાઈ આ પ્રશ્નમાં નથી આવડતું, ઈ કરીને જવા દો. નેગેટિવ માર્કિંગ છે પરીક્ષાની અંદર, તો આ રીતના નેગેટિવ પ્રશ્નો તમારે કરવાની. તમને પહેલાં જ ખબર પડી જાય કે ભાઈ આ પ્રશ્ન મેં ક્યારેય વાંચ્યો નથી, મને નથી આવડતો, તો ધેટ્સ ઓલ. જો વાત પૂરી કરી દો. એના માટે સમય ના બગાડો. ધારવા માટે સમય નથી ભાઈ.
તમારી પરીક્ષા લેવાય છે સાચો આન્સર તમને શું આવડે છે એના માટે. તમને સરકારી પેપર એટલા માટે નથી આવ્યું કે ભાઈ તમે આમાં ધારો, એમ ધારવા માટે નથી ભાઈ પેપર, સાચો જવાબ આપવા માટે છે. એટલે ધારવાનો પ્રયત્ન ના કરો. પછી આમાં મારો બીજો એક પોઈન્ટ તમને એડ કરવો છે ધારવાની વાત ઉપરથી અહીંયા, કે ઘણા લોકો, ચલો એ નેક્સ્ટ ટોપિકની અંદર હું ચર્ચા કરીશ. એટલે પરીક્ષાની અંદર સાચો ઉત્તર અચ્છા, એક ઉત્તર આપવાની પદ્ધતિ મારે તમને કહેવાય છે. હવે ઉત્તર એટલે જવાબ આપવાની પદ્ધતિ બે પ્રકારની હોય. એક તો તમને સાચો જવાબ આવડે છે, સાચો આન્સર આવડે છે તો ટીક મારીને જવા દો. માનો કે સાચો જવાબ નથી આવડતો તો એક બીજી પદ્ધતિ છે એલિમિનેશન. શું છે? એલિમિનેશન પદ્ધતિ. તો એલિમિનેશન પદ્ધતિ પણ અપનાવી જોવાની. એલિમિનેશન પદ્ધતિમાં શું હોય? માનો કે તમારી પરીક્ષામાં ABCD 4 ઓપ્શન આવેલા છે, બરાબર. હવે માનો કે તમારે પરીક્ષામાં તમને સાચો જવાબ નથી આવડતો, પણ એવું કંઈક પૂછ્યું છે કે જેની અંદર તમે એવું નક્કી કર્યું કે આ D ઓપ્શન તો નહીં આવે આમાં જવાબ. આવો દાખલા તરીકે કોઈ વિજ્ઞાનનો કોઈ પ્રશ્ન પૂછ્યો છે, વિજ્ઞાનનો પ્રશ્ન પૂછ્યો છે અને એમાં જવાબનો કોઈ સાહિત્યનો જવાબ આપેલો છે, બરાબર. વિજ્ઞાનનો પ્રશ્ન પૂછ્યો ને જવાબમાં સાહિત્યના કોઈ લેખકનું નામ આપે, તમને ખબર પડી જાય કે આ તો મેચ થતું નથી ને ભાઈ, તો નિકાળો એમ તમે આ રીતે નિકાળી શકો છો, બરાબર. તો આ રીતના એલિમિનેશન રૂલ કહેવાય કે ભાઈ AB નહીં આવે, BB નહીં આવે, CB નહીં આવે, તો આ 3 નહીં આવે. એનો મતલબ એ તમને સાચો જવાબ નથી ખબર, પણ તમને એટલી ખબર પડે કે B જવાબ તો નહીં જ આવે, C પણ નહીં આવે, D પણ નહીં આવે. આ રીતે એલિમિનેશન રૂલ તમે અપનાવો પરીક્ષાની અંદર તો બી તમે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકો. તો આ બંને રીત છે, સાચી રીત છે ભાઈ પરીક્ષામાં જવાબ આપવાની. આના સિવાય બીજી કોઈ મેથડ, કોઈ શોર્ટકટ છે નહીં. તો હંમેશા પરીક્ષામાં આ વસ્તુનું તમારે ધ્યાન લેવાનું. નેક્સ્ટ વસ્તુ કરવાનું કે 50-50 માટે ઘરેથી પ્લાન બનાવો. હવે ઘણા લોકોને હું તમને એ જ કહેવા માગું, ઘણા લોકોને શું પ્રશ્ન હોય કે દાખલા તરીકે અહીંયા ઓપ્શન 4 આપેલા હોય કે A, B, C અને D 4 ઓપ્શન તમને પરીક્ષામાં આપેલા હોય. હવે તમારે ઘણીવાર ઇસ્યુ થાય પરીક્ષાની અંદર કે ભાઈ ઓપ્શન A નથી આવતો, ઓપ્શન D નથી આવતો. હવે B અને C માંથી તો કોઈ બંનેમાંથી એક તો ઓપ્શન આવશે. હવે ઘણા લોકો શું કરે, રેન્ડમલી B લખી એમને અહીંયા આવીને એ ફરી પાછું ધારવાનો પ્રયત્ન કરે કે ભાઈ આમાં B લાગે છે, ભાઈ B લગભગ નજીકમાં લાગે છે અથવા C નજીક. ઇવન એમને ખબર નથી કે શું આન્સર શું છે. તો આવી રીતે પરીક્ષામાં ધારવા બેસવાથી શું થાય, તમારો સમયનો વ્યય થશે, બીજું કશું નહીં થાય. અને સાચો આન્સર તો તમને ખબર જ નથી, એટલે સાચો પડી બી શકે નહીં બી, કારણ કે 50-50 ચાન્સ છે ભાઈ. 50-50 ચાન્સમાં સાચો પડવાનો જેટલો પ્રોબેબિલિટી છે એટલો પ્રશ્ન ખોટો પડવાની પણ એટલી પ્રોબેબિલિટી છે. આવા કેસમાં તમે ઘરેથી નક્કી કરીને જો. દાખલા તરીકે કેવી રીતે નક્કી કરીને, હું જ્યારે પરીક્ષા આપતો ત્યારે કેવું નક્કી કરતો કે જ્યારે કોઈ પણ ઓપ્શન સાથે C ઓપ્શન સાથે મારે 50-50 બનાવવાનું, કે A સાથે C, B સાથે C કે D સાથે મારે C ઓપ્શન આવે તો જો નક્કી કરવાનું તો હું C ઓપ્શનને રાઇટ મારી દઉં અને C ઓપ્શન જે પણ છે લખી દઉં. તમે તમારી રીતે પ્લાનિંગ કરી શકો, તમે તમારું એનાલિસિસ કરી, પણ મોટાભાગે C જવાબ આવતો હોય પરીક્ષાની અંદર તો તમે C ઉપર જઈ શકો છો. માનો કે તમે A અને B વચ્ચે ઓપ્શનની અંદર પ્રશ્ન તમારા અટવાય તો તમે એ ઓપ્શન પર જઈ શકો છો. એ તમે તમારી રીતે ઘરથી નક્કી કરીને જો કે A અને B વચ્ચે હું પ્રોબ્લેમમાં આવીશ તો હું કયા તો A સાથે જઈશ કે B સાથે જઈશ, B અને C વચ્ચે ઇસ્યુ આવશે, B અને D સાથે કે D અને A સાથે ઇસ્યુ આવશે, તો કોને સાથે જવું? D સાથે બહુ નહીં જવું, બરાબર. પરીક્ષામાં D બહુ આન્સર હોતો નથી, આવી મોટા ભાગની માન્યતા છે ભાઈ. અને D બહુ જવાબ હોતો નથી એટલે D સાથે ના જવું જોઈએ મારા ખ્યાલ મુજબ. આવું મારું પોતાનું પર્સનલ વ્યૂ છે, પણ તમે તમારી રીતે એક્ઝામને અનુરૂપ કઈ એક્ઝામની પ્રિપરેશન કરશો એના આધારે તમે તમારી રીતે નક્કી કરી દો. પણ 50-50 રૂલ પ્રમાણે તમારે એક્ઝામની અંદર જઈને કન્ફ્યુઝ નથી થવાનું, એક્ઝામમાં જઈને કન્ફ્યુઝ નથી થવાનું, સમય નથી બગાડવાનો ભાઈ તમારો. એ સમયનો ઉપયોગ સાચા આન્સરને સોલ્વ કરવા માટે કરવાનો છે, આવા પ્રશ્નોમાં અટવાવાનું નથી. નેક્સ્ટ વાત કરું કે નવું વાંચવાને બદલે જૂનું વાંચેલું યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે હું તમને એક વાત કહું, જેમ જેમ તમારી એક્ઝામ નજીક આવશે ને ભાઈ, એમને તમને એમ થશે કે લાવ પેલું પણ વાંચી લઉં, કારણ કે શું છે, તમે સિંગલ પ્રિપરેશન કરતા હોય, બરાબર. સિંગલ પ્રિપરેશન કરતા હોય અથવા તો તમે ગ્રુપમાં કરતા હોય તો તમે માનો કે કોઈ એક બુક, માનો કે બંધારણ માટે તમે શહેજાદ કાઝીની બુક સરની તમે બુક વાંચી. હવે કોઈ વર્લ્ડ બોક્સની બુક લાવીને આવશે તમારા જોડે, ભાઈ કે આ તો બુક સારી છે, એટલે તમે શહેજાદ કાઝીની પડી મૂકીને વર્લ્ડ બોક્સની બુક છો. તો જ્યારે આ રીતનું એક તો પેટર્ન કદી બી ફોલો નહીં કરવાની, જે વાંચ્યું છે એ બુકમાંથી જ વાંચું, નંબર 1. નંબર 2 કે કંઈ નવું વાંચવા બેસવાનું નહીં છેલ્લા દિવસોની અંદર. હું તો કહું છેલ્લા 5 દિવસોની અંદર કંઈ પણ નવું વાંચવા ના બેસાય. જે તમે વાંચેલું છે એને રિવિઝન કરવાનો પ્રયત્ન કરો. દેખો આ ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આ કંઈ GTUની કે ગુજરાત યુનિવર્સિટીની કે BA કે MAની પરીક્ષા નથી કે તમને કંઈક નવું વાંચ્યો તો એ મે બી પ્રશ્ન પૂછાશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાઈ શકે. એક એક્ઝામ્પલ તરીકે સમજાવું, માનો કે ઘણા લોકો શું કરે, સાહિત્યને બહુ વાંચતા નહીં હોતા,
ખાસ તો જેને ટેકનિકલ વાંચશો, હું એ ટેકનિકલ વ્યક્તિઓની વાત કરું કે જેને ટેકનિકલ માનો કે AEEની એક્ઝામ છે મિકેનિકલની, એમાં 60 માર્ક્સનું ટેકનિકલ પૂછાવાનું છે, 40 માર્ક્સનું જીકેનો પ્રશ્ન પૂછાવાનો છે. હવે આ લોકો શું કરે, સાહિત્યને કોઈ વાંચે નહીં થોરોલી, અને પછી જે લાસ્ટ સમય છે છેલ્લા 1 દિવસ 2 દિવસની અંદર સાહિત્યના બધા વન લાઇનર વાંચવાનું ચાલુ કરી દે છે અથવા ગોખવાનો પ્રયત્ન કરશે. અરે ભાઈ, વન લાઇનર ગોખવાથી સાહિત્યનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં પૂછાય, તમે કેવી રીતે ગેરંટી લઈ શકો એમ? તો આ રીતની ખોટી મહેનતમાં ના પડો. 1 માર્ક્સ નહીં આવે કંઈ વાંધો નહીં, બાકીના 99 માર્ક્સ તમારા જોડે છે, ચિંતા નહીં કરવાની. આ રીતનું પ્રિપરેશન છેલ્લા સમયે કરવા નહીં બેસવાનું, એનાથી તમારા મગજ ઉપર પ્રેશર વધી જશે, તમારા મગજની અંદર ડર વધી જશે, અને ડર બહુ ખતરનાક વસ્તુ છે, તમને કહી દઉં, તમારી એક્ઝામ બગાડી શકે. એટલે છેલ્લા સમયે કંઈ નવું વાંચવા ના બેસાય, જે વાંચ્યું એને રિવિઝન કરો, અને મેક્સિમમ રિવિઝન કરી અને એમાંથી સારા માર્ક્સ મેળવો. ધેટ્સ ઓલ. નેક્સ્ટ, હંમેશા પોઈન્ટ વાઇઝ નોટ્સ બનાવો, જેથી રિવિઝન કરવામાં સરળતા રહે. હવે જ્યારે તમે અત્યારે તો ચલો ATDOની કે સિનિયર ક્લાસની એક્ઝામ તો બહુ નજીક આવી ગઈ છે, પણ જે લોકો હવે શરૂઆત કરે છે પ્રિપરેશનની, તો એ લોકોએ જ્યારે પ્રિપરેશન કરતા હોય એ સમયે એમને પોઈન્ટ વાઇઝ નોટ્સ બનાવવા જોઈએ. બરાબર? એવું નહીં કે આખી હિસ્ટ્રી લખી દીધી, આખી ટોપિકની હિસ્ટ્રી, માનો કે ચલો કે સવિનય કાનૂન ભંગની તો આખી હિસ્ટ્રી લખી નાખશી, દાંડી યાત્રા તો આખી હિસ્ટ્રી લખી. આ રીતે તમે હિસ્ટ્રી બનાવશો તો શું થશે? પ્રોબ્લેમ ત્યારે નહીં થાય ભાઈ, નોટ્સ બનાવતો હોય ત્યારે, પણ જ્યારે તમારા છેલ્લા સમયની 2 થી 3 દિવસ તમારી જોડે બાકી રહ્યા હોય, 2 થી 3 દિવસનો સમય અથવા 1 વીકનો સમય જ્યારે બાકી રહ્યો હોય, અને જ્યારે તમે રિવિઝન કરવા બેસવાનું તમારું મૂડ થાય, તમે રિવિઝન કરવા નહીં બેસો. કેમ કે તમે આ રીતની નોટ્સ બનાવી છે, આ રીતની નોટ્સમાંથી તમને રિવિઝન કરવાનું ફાવશે નહીં, અને તમને લાગશે કે ભાઈ મારી તો 7 થી 8 બુકો અથવા તો 10 બુકો મારી હજી રિવિઝન કરવાના છે, 10 ચોપડા મારા નોટબુક્સ રિવિઝન કરવાના છે. હવે 10 ચોપડા કેવી રીતે રિવિઝન કરશો 10 દિવસની અંદર? પોસિબલ જ નથી ભાઈ. અને ત્યારે તમે ફરીવાર પ્રેશરાઇઝ થશો, અને ઘણા લોકો તો એક્ઝામ આપવા પણ નથી જતા. ઇવન બેચ પ્રિપરેશન કર્યા પછી પણ રિવિઝનના ચક્કરની અંદર એક્ઝામ આપી નહીં શકતા, એટલો એમના ડર મગજમાં પેસી જાય છે. એટલે હંમેશા પોઈન્ટ વાઇઝ નોટ બનાવો, જેથી તમે જેટલું બી વાંચો એ છેલ્લા 1-2 દિવસની અંદર તમે આખા સબ્જેક્ટને રિવાઇઝ કરી શકો અને ફૂલ ફોર્મમાં રિવાઇઝ કરી શકો. તો રિવિઝન કેવી રીતે કરવું છેલ્લા સમયની અંદર, એને ધ્યાનમાં રાખીને અત્યારે નોટ્સ બનાવજો. અત્યારે નોટ્સ બનાવતા બેસવા હોય તો, પોતાની નોટ્સ બનાવતો હોય ત્યારે આ વસ્તુ બહુ જ મહત્ત્વની થઈ જાય છે. એટલા માટે જ, અને નોટ્સ કેવી રીતે બનાવવા એના માટે મેં આપણી સ્ટડી કલેક્શન ચેનલ ઉપર અલગ અલગ વિષય વાઇઝ અલગ અલગ વિડીયો બનાવેલા છે. એમાં રિવિઝન સ્ટ્રેટેજી તમને મળી જશે. તમે મારી વિડીયો એકવાર જોઈ લેજો, જેથી તમને અંદાજો આવે કે રિવિઝન કરવા માટે કયા પોઈન્ટ જરૂરી છે અને કયા પોઈન્ટ જરૂરી નથી. ભાઈ, બધું આવડવું જરૂરી નથી, પણ જે આવડે છે એ વ્યવસ્થિત આવડતું હોવું જોઈએ. કયા પોઈન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે, કયા પોઈન્ટ કરવાની જરૂર નથી. કારણ કે દેખો, આપણું દિમાગ કંઈ કમ્પ્યુટર તો છે નહીં ભાઈ કે બધું યાદ રાખી શકે. જેટલું યાદ રહે એ મેક્સિમમ યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો એના માટે પોઈન્ટ વાઇઝ નોટ્સ બનાવેલી છે, તો તમને હેલ્પફુલ થશે. લાસ્ટ વસ્તુ કે ભાઈ, મનને રિલેક્સ એટલે હળવું રાખવાનો પ્રયત્ન કર્યો. દેખો, તમારી પરીક્ષા જેમ જેમ તમારા નજીક આવતી જશે ને, એમ તમારા ઉપર પ્રેશર વધતું જશે. હવે ઘણા લોકો શું કરે, મગજ તો બહુ પ્રેશરાઇઝ હોય, અને સવારે દહીં અથવા કંઈ મીઠું ખાઈ, બરાબર, સ્વીટ ખાઈ, બરાબર, અને એક્ઝામ આપવા જાય. ભાઈ, દહીં ખાવાથી કે મીઠું ખાવાથી તમારી એક્ઝામ સારી નહીં જાય, એની કોઈ ગેરંટી નથી. મનને રિલેક્સ રાખવું કહે છે. તો સૌથી પહેલું તો મનને રિલેક્સ રાખવાના ઘણા બધા પ્રયત્ન છે, પણ એક વસ્તુ તો હું તમને કહું, છેલ્લા એક દિવસે પહેલાં તમે એક્ઝામની તૈયારી કરવાનું છોડી દો. કોઈ જરૂર નથી. સપોઝ કે તમે આટલા દિવસ કંઈ પ્રિપરેશન કરી ના હોય તો એક દિવસમાં તમે કંઈ ઉખાડી શેકવાના નથી, અને આટલા દિવસ સારી પ્રિપરેશન કરી હોય તો એક દિવસમાં તમને કંઈ ફરક પડવાનો નથી. તો હું એટલું જ કહેવા માગું છું કે છેલ્લા દિવસે બહુ પ્રિપરેશન ના કરી. અને એક મહત્ત્વની વસ્તુ છે ઊંઘ. મિનિમમ તમારે 7 કલાકની ઊંઘ તો રાત્રે લઈને જ ત્યાં જવાનું છે. 7 કલાકની ઊંઘ બહુ જરૂરી છે. ઊંઘ નહીં લો તો એક્ઝામની અંદર બગાસા આવશે, પ્રેશર હશે, દિમાગની અંદર સખત તૈયારી કરતા હોય, કારણ કે સ્પર્ધા છે, નોકરી લેવાની છે કોઈ પણ સંજોગોની અંદર, અને એક્ઝામ માટે એકવાર જ તક મળતી હોય, બીજી વાર તક મળતી હોતી નથી. તો હું તમને એટલું કહું કે સફિશિયન્ટ ઊંઘ લઈને જજો. મનને રિલેક્સ રહે એટલું રાખવાનો પ્રયત્ન કરજો. બીજાની વાતોમાં આવતા નહીં કે ભાઈ મેરિટ આટલું જશે, આવું છે, તેવું છે, પેપર કેવું પૂછાય છે, એની કોઈ ચિંતા નહીં કરવાની. શાંતિથી ઊંઘ લેવાની, મનને રિલેક્સ રાખવાનું, અને પરીક્ષાની અંદર પહોંચી જવાનું. નેક્સ્ટ વાત કરું તમને કે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા માટે જરૂરી સામગ્રી. સૌથી પહેલી હું વાત કરું પરીક્ષા માટે જરૂરી સામગ્રી. પરીક્ષા માટે સામગ્રીની અંદર હું 2 વાત કરું. એક તો છે તમારું એડમિટ કાર્ડ, બરાબર,
હું એડમિટ કાર્ડ વિશે તમને કહેવા માગું છું. ઘણા લોકો છે ને એક્ઝામનું એડમિટ કાર્ડ અને છેલ્લા દિવસે કરાવવા માટે જાય છે. હવે રવિવારે એક્ઝામ હોય, શનિવારે સાંજે તો રવિવારે સવારે એક્ઝામનું એડમિટ કાર્ડ લેવા જાય. ભાઈ આ રીતની ભૂલ ક્યારેય ન કરું. એડમિટ કાર્ડ જે દિવસે ગૌણ સેવાની અથવા તો જીપીએસસીની અથવા તો તલાટીની વેબસાઇટ ઉપર જ્યારે બી મુકાઈ જાય એ દિવસે એડમિટ કાર્ડ કરાવી હાર્ડ કોપીમાં તમારા જોડે રાખવાનું. અને હું તો કોઈ એડમિટ કાર્ડને પોતાના ઘરમાં અથવા એ જ રીતે રાખી દેવાનું સામે, જેથી તમને પ્રિપરેશન કરવાની બી મજા આવે કે ચલો 10 દિવસ પછી મારી એક્ઝામ આપવી છે, એટલે તમને એનાથી કોન્ફિડન્સ આવશે. એટલે એડમિટ કાર્ડ તો જે દિવસે આવે એ દિવસે કરાવીને રાખવાનું, જેથી તમારે છેલ્લા દિવસે એના લીધે કોઈ પ્રકારનો ડર અથવા પ્રેશર રહે નહીં. કારણ કે એ શું થશે, રોજ દિમાગમાં આવશે ભાઈ મારે એડમિટ કાર્ડ કરાવવાનું બાકી છે, એડમિટ કાર્ડ કરાવવાનું બાકી છે, તો એના લીધે તમને પ્રેશર આવી શકે છે. તો એ પ્રેશરથી તમે દૂર રહી, એનો સ્ટ્રેસ તમને ના આવે. સેકન્ડ થિંગ છે પેન. ઘણા લોકોને 10-15 એક્ઝામો આપી હોય તો બી કઈ પેન એમના માટે સારી, કઈ પેન એમના માટે ખરાબ છે એનું એમને અંદાજો નથી હોતો. આજે પણ લોકો પેલી 2 રૂપિયાવાળી કે 5 રૂપિયાવાળી પેન લઈને જતા રહે છે. ભાઈ એક્ઝામની અંદર તમારે જ્યારે રાઉન્ડ પૂરવાના આવે ત્યારે કોઈ એવી સારી પેન લાવો કે જેનો પોઈન્ટ, જેનો આગળનો જે પોઈન્ટ હોય આ રીતનો પોઈન્ટ એ થોડો મતલબ મોટો હોય એમ, જેના લીધે તમારું આ રાઉન્ડ ઝડપથી પૂરું થઈ જાય. ભાઈ આ બધી વસ્તુ પરીક્ષામાં મેટર કરે છે. તમને કહી દઉં 1-2 માર્ક્સ અહીંથી પણ તમને મળશે. આ બધી વસ્તુ, આ બધા જે સિરિયસ લોકો છે ને, જે પરીક્ષાની અંદર સફળતા છે, એ બધા લોકો આ બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે. અને જે લોકો ઘણી બધી પ્રિપરેશન કરવા પછી પણ ફેલ થાય ને, એનું કારણ છે આ બધી વસ્તુને ધ્યાન નહીં રાખતા એમને બસ એટલું જ ખબર પડે મારે જીકે વાંચો. ભાઈ જીકે તો વાંચો યાર, એ તો ક્યાં ના પાડે છે. આ બધી વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ વાત કરું તો પરીક્ષા કેન્દ્ર. હવે ઘણા લોકો કેવું હોય કે પરીક્ષા કેન્દ્ર આપણું હોય અમદાવાદ, પરીક્ષા કેન્દ્ર કેવું હોય અમદાવાદ, અને એ વ્યક્તિ હોય પોરબંદરનો, બરાબર, કાં તો પોરબંદરનો હોય અથવા તો વલસાડનો હોય અથવા તો બનાસકાંઠાનો હોય, બરાબર, બનાસકાંઠા, કે જેનાથી લગભગ અંતર 150 કિલોમીટરથી વધુ દૂર આવેલું છે. 150 કિલોમીટર હોય છે કે 200 હોય છે કે 250 કિલોમીટર પણ હોય છે કે, બરાબર. તો 200 કિલોમીટર દૂરથી જ્યારે વ્યક્તિ પરીક્ષાના સ્થળ પર આવતો હોય અને એ વ્યક્તિ શું કરે, માનો કે સવારે 11 વાગે પેપર હોય તો એ એવું જ બસ ગોતે સવારે 5 વાગ્યાની કે 3 વાગ્યાની કે 2 વાગ્યાની અથવા તો 6 વાગ્યાની, કે જેથી એ એક્ઝેક્ટ લગભગ 10 અને 30 વાગે એ એક્ઝામ સેન્ટરે પહોંચે. એટલે આ મિત્ર, જ્યારે તું આ રીતની પ્રિપરેશન અથવા આ રીતની તૈયારી કરે એક્ઝામના સેન્ટરે પહોંચવાની, તો શું થાય, એના લીધે તારા દિમાગમાં ઓલરેડી એક સ્ટ્રેસ છે એક્ઝામને પાસ કરવાનો, અને બીજો સ્ટ્રેસ તારા મગજની અંદર બીજા પ્રકારનું પ્રેશર, એક્ઝામ સેન્ટરનું લોકેશન શોધવાનું પણ તારા મગજમાં પ્રેશર છે. એટલે 2 પ્રકારના તું પ્રેશર લઈને એક્ઝામમાં પહોંચે, 2 પ્રકારના સ્ટ્રેસ લઈને જ્યારે એક્ઝામમાં પહોંચે ત્યારે એક્ઝામ તારી બગડવાના ચાન્સ 100% બની જાય. આ રીતનું સ્ટ્રેસ લઈને જશે એટલે એક્ઝામ તારી 100% બગડશે. તો હું તો તમને એટલું જ કહું છું કે જો તમારું એક્ઝામ સેન્ટર બહુ દૂર હોય તો આગલી નાઇટ ત્યાં જતા રહો, એ લોકેશન ઉપર, લોકેશન એકવાર જોઈ લો અને પછી શાંતિથી એક્ઝામ બીજા દિવસે આપવા જો. અને એક્ઝામના 1 અથવા 2 કલાક પહેલાં જ ત્યાં પહોંચી જવું હિતાવહ છે, બરાબર. કારણ કે કદાચ એવું પ્રોબ્લેમ થાય કે તમે બસમાં આવો અને બસનું કોઈ પંચર થઈ જાય કે બસનો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો તમારી તો તમે 12 મહિનાથી ભાઈ પ્રિપરેશન કર્યો છે, અને 12 મહિનાની પ્રિપરેશન આ રીતે પાણીમાં ના જતું કહેવાય. અથવા કોઈ ટ્રેનમાં આવો તો પણ કોઈ બી ઇસ્યુ થઈ શકે. તો આ રીતના રિસ્ક તમે ના લો, તમે પ્રોબ્લેમો મુકાઈ જશો. તો હું તમને એડવાઇસ એ જ આપીશ કે પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા માટે જે જરૂરી સામગ્રી છે એના માટે તમે બહુ જ અવેર રહો. નેક્સ્ટ વાત કરીએ અહીંયા આપણે તો સ્ટડી કલેક્શન નામે આપણે એક ટેલિગ્રામ ચેનલ પણ અવેલેબલ છે, બરાબર. તો ટેલિગ્રામ પર જઈ, બરાબર, અને તમે study/collection આ રીતે લખી શકશો, બરાબર. તો આપણી ચેનલ અવેલેબલ છે. અહીંયા ચેનલ ઉપર હું જે ઇમ્પોર્ટન્ટ PDF છે એ પણ શેર કરીશ, વત્તા અહીંયા તમામ વિડીયોના અપડેટ્સ તમને મળતા રહે છે, બરાબર, જેથી કોઈ પણ વિડીયો તમારાથી ચૂકાય ના અને તમે વ્યવસ્થિત પ્રિપરેશન કરી શકો. હું આશા રાખું કે તમને આ વિડીયો ગમે છે, તમારી પરીક્ષા માટે બહુ હેલ્પફુલ થશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.